મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટેબ્લેટ સહાય યોજના વિશે, જેમાં ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે ઉપરાંત કયા વિદ્યાર્થીઓને આ ટેબ્લેટ યોજનાનો લાભ મળવાપાત્ર છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો, જે યોજના છે એ ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટેબ્લેટ છે એ આપવાની આ યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. યોજનાનો સારાંશ શું છે તો કે ધોરણ 12ની વાર્ષિક પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થનાર તથા માન્ય યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે એમના શૈક્ષણિક વિકાસ માટેની આ સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. હવે મિત્રો, આમાં લાભ છે એ કેવી રીતે મળશે તો કે આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય ધોરણ 12ની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તથા માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા પૂરા પાડવામાં ટેબ્લેટ માટે વિદ્યાર્થીઓ દ્વારા જમા કરેલ ટોકન ₹1000 રિમ્બર્સ કરવામાં આવે છે. હવે મિત્રો, આમાં લાભનો પ્રકાર તો કે આર્થિક સહાય છે એ તમને કરવામાં આવે છે. યોજનાનું લક્ષ્ય શું છે તો કે ફાઇનાન્શિયલ હેલ્પ એટલે કે આર્થિક સહાય દ્વારા તમને ટેબ્લેટ છે એ પૂરા પાડવામાં આવે છે. અહીં આદિજાતિ વિકાસ વિભાગ છે એના દ્વારા આ યોજના અમલમાં છે, અને જે ક્ષેત્ર છે એ શિક્ષણ એટલે કે એજ્યુકેશનને લગતી આ યોજના છે. યોજનાની જે માલિકી છે એ રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં છે. યોજનાનો પ્રકાર સામાન્ય યોજના. અનુસૂચિત જાતિ જે હોય એ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. બાકી મિત્રો, જાતિ છે એ કોઈ પણ હોઈ શકે છે. ત્યાર પછી જે શિક્ષણ છે એ 12 પાસ હોવા જોઈએ. સામાજિક આર્થિક ધોરણ છે તો એ પણ કોઈ પણ અહીંયા હોઈ શકે છે. બાકી આવક મર્યાદા લાગુ નથી પડતી, અહીંયા તમે જોઈ શકો છો. યોજના કોને લાગુ પડશે તો કે ઉચ્ચ માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓ હોય, ધોરણ 12 પાસ કરેલા હોય તો એમને આ યોજનાનો લાભ મળશે. યોજનાનો વ્યાપ તો કે ગુજરાત આખામાં આ યોજના છે અમલમાં છે. હવે મિત્રો, આપણે વાત કરીશું કે જરૂરી ડોક્યુમેન્ટ તો કે આધાર કાર્ડ વિદ્યાર્થીનું, જાતિ પ્રમાણપત્ર, ધોરણ 12 પાસની જે માર્કશીટ હોય એ, અને એક બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક. તો આટલી વસ્તુ છે એ તમારે અવશ્ય ભેગી કરી રાખવી જોઈએ. ત્યાર પછી એપ્લિકેશન ફોર્મ ભરવાનો પ્રકાર તો કે ઓનલાઈન ફોર્મ ભરાય છે. એપ્લિકેશન ફોર્મની જે કિંમત છે એ 0 છે, એટલે કે મફતમાં ભરાય છે. એપ્લિકેશન ફોર્મ કોને મોકલવાનું તો કે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત દ્વારા છે એ આ ફોર્મ ભરાય છે. digitalgujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું તો અહીંયા આગળ તમને વેબસાઇટ છે જોવા મળે છે. યોજનાની વિસ્તૃત માહિતી માટે પણ તમારે ડિજિટલ ગુજરાતનો સંપર્ક કરવાનો હોય છે. વિભાગની લિંક અહીંયા તમે જોઈ શકો છો tribal.gujarat.gov.in આ વેબસાઇટની પણ તમે મુલાકાત લઈ અને વધુ માહિતી મેળવી શકો છો. બાકી એપ્લિકેશન ભરવા માટે ડિજિટલ ગુજરાત જે ઓનલાઈન વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમે અહીંયા ફોર્મ ભરી શકો છો. બાકી મિત્રો, તમારે ઓફિશિયલ GR જોતો હોય આ યોજનાને લગતો તો અહીંથી ને તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.